નમસ્કાર મિત્રો, રંગતરંગ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો સૌપ્રથમ એપિસોડ છે. આજે આપણે રંગતરંગ વિશે ખૂબ બધી વાતો કરવાના છીએ. પણ રંગતરંગની વાતો કરીએ એની પહેલાં એની પાછળના માણસોની વાત કરીશું. 3 પિલર્સ ઓફ રંગતરંગની વાત કરીશું. તો આપણે રંગતરંગની તમે સમજતા હશો કે સ્ટુડિયો છે, ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. તો આની શરૂઆત ફિલ્મી દુનિયાથી થઈ હશે. પણ ના, રંગતરંગની શરૂઆત ફિલ્મી દુનિયાથી નથી થઈ. આની શરૂઆત અમદાવાદના દરિયાપુર વિસ્તારના એજી હોસ્ટેલથી થઈ છે. આ સ્ટોરી છે 3 મિત્રોની, 3 પિલરની. એક છે જે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાંથી આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે. હી હેપન્સ ટુ બી એક્સ માઇક્રોસોફ્ટ એમ્પ્લોયી. બીજા મિત્ર, સેકન્ડ પિલર, એ છે લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ સપ્લાયર. એમની ઇન્ડસ્ટ્રીમાં ઘણી સફળતા પામી, એના પછી આ ઇન્ડસ્ટ્રીમાં એ આવ્યા છે. ત્રીજા મિત્ર, થર્ડ પિલર, એ ઇન્ટરનેશનલી દુબઈમાં બિઝનેસ સેટઅપ કન્સલ્ટન્સી ચલાવે છે અને ખૂબ સફળ સ્ટાર્ટઅપ છે એમનું. તો આ 3 પિલર છે રંગતરંગની પાછળ. અલગ અલગ વ્યવસાય, વિસ્તાર અલગ, સફર અલગ, પણ આ ત્રણેયમાં એક વસ્તુ કોમન છે: ગુજરાતી ભાષા માટેનો પ્રેમ, ગુજરાતી કલ્ચર, લેગસી માટેનો પ્રેમ અને ગુજરાતી વાર્તાઓ માટેનો પ્રેમ. આ 3 મિત્રમાંથી હરેશભાઈ અને રાજુભાઈ આજે આપણી સાથે પ્રેઝન્ટ છે. ત્રીજા મિત્ર દુબઈ હોવાના કારણથી આજે ફિઝિકલી આપણી સાથે પ્રેઝન્ટ નથી, બટ વી રીલી હોપ અપકમિંગ પોડકાસ્ટમાં આપણે એમને ફિઝિકલી અહીંયા બોલાવીને એમની સાથે વાતચીત કરી શકીએ. તો હરેશભાઈ, આપણે રંગતરંગની વાત કરીશું. તો રંગતરંગની પહેલાં એજી હોસ્ટેલ વિશે તમે અગર કંઈ કહી શકો કે આ મિત્રતાની શરૂઆત કેવી રીતે થઈ? હવે આપણે વાત કરીએ જે હોસ્ટેલની, એ અચતલાલ ગિદ્દરલાલ હોસ્ટેલ, જેની સ્થાપના 1884માં થયેલી. અને એ એક એવી સંસ્થા છે કે જ્યાં ઘણા બધા મોટા લોકો ત્યાં ભણીને આગળ થઈને સક્સેસફુલ થયેલા છે. જેમ કે આપણે નિર્માના કરશનભાઈ પટેલ, સુનિતા વિલિયમ્સના પપ્પા ત્યાં ભણેલા, સાથે સાથે HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ, અને એવા આશરે 200થી વધારે NRI ડૉક્ટરો જે ત્યાંથી ભણીને આગળ ગયેલા છે. અમને એ હોસ્ટેલમાં રહેવાનો મોકો મળ્યો, જે અમારું સદનસીબ છે. અને હું જ્યારે ત્યાં હતો ત્યારે મને રાજુભાઈ અને જસવંતભાઈ જેવા મિત્રો મળ્યા. અને જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે અમને ખબર નહોતી કે અમે રંગતરંગ જેવું કંઈક ભવિષ્યમાં બનાવીશું. પણ સાથે ભણ્યા, સાથે રહ્યા અને પછી છૂટા પડ્યા. પણ અમે ટેકનોલોજીના માધ્યમથી કે કોઈ ફોનના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ રહ્યા અને અમારો સંબંધ યથાવત રહ્યો. અને આજે એના કારણે અમે ફરીથી પાછા આજે 20 વર્ષ પછી ભેગા થયા છીએ. તો હરેશભાઈ ખૂબ જૂની ફ્રેન્ડશિપ છે તમારી. હા, અમે 1998માં મળ્યા હતા, એટલે 28 વર્ષ તો થઈ ગયા. Amazing. 3 દશકાઓની મિત્રતા કહેવાય. અમેઝિંગ. રાજુભાઈ, ટેકનોલોજી, હેલ્થ કેર, ઇન્ટરનેશનલ બિઝનેસ, આ ત્રણેય ઇન્ડસ્ટ્રી બહુ જ અલગ છે. ફિલ્મ દુનિયાથી બિલકુલ જોડાયેલી નથી. તો રંગતરંગ સુધીનો સફર કેવો રહ્યો? તમે રંગતરંગ સુધી પહોંચ્યા કઈ રીતે? આમ જોઉં તો રંગતરંગ એક વ્યાવસાયિક નિર્ણય કરતાં એક ભાવનાત્મક નિર્ણય હતો અમારા માટે. અમારા ત્રણેયના જે વ્યવસાયિક ક્ષેત્રો છે અલગ હતા, પણ ગુજરાતી પ્રત્યેની લાગણી, ભાષા પ્રત્યેનો લગાવ અને કંઈક સર્જનાત્મક કરવાનો જે વિચાર અમને અહીંયા સાથે લાવ્યો. ક્યારેક વ્યવસાય એ મગજથી થાય છે, પણ રંગતરંગ એ દિલથી બન્યું છે. ખૂબ સુંદર વાત કરી. આટલી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે, તમે બધા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સક્સેસફુલ બન્યા, આટલા વર્ષો આ ઇન્ડસ્ટ્રીમાં કાઢી, તો કેવી રીતે વિચાર આવ્યો કે રંગતરંગની શરૂઆત કરવી છે? હવે રંગતરંગની શરૂઆત એક લાગણીથી થઈ છે. હવે હું તો આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા વર્ષોથી છું. મેં સાઉથ ઇન્ડિયામાં કામ કર્યું, ત્યાં અલગ અલગ સ્ટેટના લોકો હોય. મારો એક રૂમ પાર્ટનર હતો જ્યારે હું મૈસૂરમાં હતો ત્યારે. તો હું રાત્રે .NETની બુક્સ વાંચતો અને એ ભાઈ તમિલ મૂવીઝની 10 રૂપિયાવાળી ચોપડી આવે ને એ વાંચતો. અને એવરી વીકેન્ડ એના હોમ ટાઉનમાં જાય તો એ ચલચિત્રોની બુક લઈને આવતો. તો એ શું હતું, એ પોતે ટેકનિકલ માણસ હતો, હોશિયાર હતો, પણ એનો એટલો એમની ઇન્ડસ્ટ્રી પ્રત્યે લગાવ હતો. એ જ વસ્તુ જ્યારે હું કેલિફોર્નિયામાં જોઉં, કે જ્યારે હું અહીંયા લંડનમાં જોઉં, ત્યારે જોઉં તો તેલુગુ લોકો શું તેલુગુ મૂવી જોવા ત્યાં જાય છે. પણ શું એ વસ્તુ આપણા ગુજરાતી માટે છે? એ વસ્તુ મને ત્યાં દેખાય નહીં. આપણા ગુજરાતી જે ભાષા છે એ કદાચ એ લેવલ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી પહોંચી કે જ્યાં આપણા વિદેશમાં રહેતા લોકો ગુજરાતી મૂવી ત્યાં જોતા હોય. અને જ્યારે હું આપણે ગુજરાતી સાહિત્ય જોઉં છું, મને સાહિત્યનો ઘણો શોખ છે, એટલે આપણી પાસે અસંખ્ય વાર્તાઓ છે, અસંખ્ય લાગણીઓ, અસંખ્ય સાંસ્કૃતિક વારસાઓ, જે આપણે એમાંથી બહુ સારી રચનાઓ અને કલ્પનાઓ કરી શકીએ છીએ, પણ એ લોકો સુધી પહોંચતી નથી. અને અમારો એ પ્રયત્ન હતો કે આ બધી વાર્તાઓ આપણે લોકો સુધી પહોંચાડીએ, અને એ રીતે અમે રંગતરંગના માધ્યમથી બધા જોડાયા.
ખૂબ સુંદર વિચાર છે તમારો. આપણે રંગતરંગ એન્થમમાં એક બહુ જ સરસ લાઈન છે, ગુજરાતી આત્માની ઓળખ અહીં. તો એ લાઈનનો તમારા માટે શું અર્થ છે? તમે સારો સવાલ કર્યો છે. ગુજરાતી હોવું એ માત્ર ભાષા બોલવાનું નામ નથી. ગુજરાતી હોવું એટલે મૂલ્યોથી ભરેલું જીવન, જેમ કે પરિવાર, સંબંધ, સંસ્કાર, સંવેદનશીલતા અને લાગણીઓ અને ઉદ્યોગ સાહસિકતા. ઉદ્યોગ સાહસિકતા એ ગુજરાતી હોવાની એક આગવી વિશેષતા છે. આ બધું જ મળીને બને છે એક ગુજરાતી આત્મા. અમને લાગે છે કે સિનેમા એ આત્માને જોડી રાખવાનું એક શક્તિશાળી માધ્યમ છે. આપણું રંગતરંગ એન્થમ 1,30,000 વ્યુઅર્સને પાર કરી ચૂક્યું છે ઇન જસ્ટ 5 ડેઝ. અને આ ગીતમાં એક બહુ જ સુંદર લાઈન છે, વણકહેલી વાર્તાઓ બને છે રચના અહીં. તો તમે કઈ વાર્તાઓ કહેવા માંગો છો? પહેલાં તો તમે કીધું કે બહુ સુંદર લાઈન છે, તો મારા ઘણા બધા મિત્રો તરફથી પણ એવો પ્રતિસાદ આવ્યો છે કે આ બહુ સરસ રચના છે અને આ લાઈન સ્પેસિફિકલી અમને બધાને બહુ ગમી છે. હવે જ્યારે આપણે વણકહેલી વાર્તાઓ કહીએ તો ત્યારે અહીંયા આપણે રંગતરંગમાં એવી વાર્તાઓ રજૂ કરવાના છીએ કે જે એક ખેડૂતની હોય, એક પ્રામાણિક શિક્ષકની હોય, એક પોતાના દીકરા માટે સંઘર્ષ કરતી માતાની હોય, અથવા એક પોતાના દીકરાને કલેક્ટર કે કોઈ સારી જોબ મળે એ માટે ખરા બપોરે 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મજૂરી કરતા કોઈ પિતાની હોય. ટૂંકમાં રંગતરંગ એ એવી કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી કે એવી કોઈ મોટા મોટા કલાકારોને લઈને મોટી મોટી વાર્તાઓ લઈ આવે, એ વસ્તુ નથી. રંગતરંગ એ સામાન્ય માણસની અસામાન્ય વાર્તાઓને રજૂ કરતું એક માધ્યમ છે. જમાનો બદલાઈ રહ્યો છે. આજે ઓટીટી, યુટ્યુબ અને સોશિયલ મીડિયાનો સમય છે. તો આ સમયમાં, આ જમાનામાં ફિલ્મ સ્ટુડિયોની શું જરૂરત છે? જો સરસ પ્રશ્ન પૂછ્યો છે. જો માધ્યમ બદલાઈ શકે છે, પણ વાર્તાઓની જરૂરિયાત ક્યારેય બદલાઈ શકતી નથી. તમે જોશો કે આજે પણ લોકો સારી વાર્તા સાંભળવા માંગે છે. ફરક એટલો છે કે લોકો સિનેમામાં પણ જાય છે અને મોબાઈલમાં પણ જોઈ શકે છે. રંગતરંગ કોઈ એક પ્લેટફોર્મ માટે નથી. રંગતરંગ એ ગુજરાતી વાર્તાઓ માટે બનેલ છે. વાત તો તમારી સાચી છે. ગુજરાતી વાર્તાઓ કોઈ મીડિયમ માટે નથી, પણ ઓડિયન્સ માટે છે. અને વાર્તાઓ છે તો સિનેમા છે, સિનેમા છે તો બધા મીડિયમ પર રેલેવન્ટ જ રહેશે. આપણા સોંગમાં હરેશભાઈ એક બીજી વાત બી છે, ફક્ત ફિલ્મ નહીં, એક જીવંત અહેસાસના અહીં. એનો શું અર્થ છે? અમારા માટે ફિલ્મ એક ખાલી 2-3 કલાકનું મનોરંજનનું સાધન નથી. અમારા માટે ફિલ્મ એટલે કોઈ શહેરમાં રહેતું હોય અથવા વિદેશમાં રહેતું હોય, એ ફિલ્મ જુએ અને એને પોતાના ગામની યાદ આવે. કોઈ મિત્ર સાથે બેઠું હોય અને એને પોતાનું બાળપણ યાદ આવે. બરાબર? કોઈ દીકરો વિદેશમાં રહેતો હોય અને ઘરે બેઠેલા એના મા બાપ યાદ આવે કે મારા વિશે વગર મારા મમ્મી પપ્પા શું કરતા હશે. કોઈ મૂવી જોવે અને કોઈ યુવાનોને કંઈ નવું કરવાની પ્રેરણા મળે, કોઈ બાળકોને એમાંથી સારી શિક્ષા મળે. તો અમારા માટે જે રંગતરંગ છે એ એક અહેસાસ છે કે જે અમે જીવંત રાખવા માગીએ છીએ ફિલ્મના માધ્યમ થકી. ખૂબ સુંદર. રંગતરંગ માત્ર ફિલ્મો બનાવશે કે કંઈ વધુ? અમારું સપનું ફિલ્મો કરતાં ઘણું મોટું છે. અમે સર્જકો માટે એક પ્લેટફોર્મ બનવા માંગીએ છીએ, જેમ કે લેખકો, સંગીતકારો, ગીતકારો, અભિનેતાઓ અને દિગ્દર્શકો. જો કોઈ પ્રતિભા પાસે તક નથી, તો રંગતરંગ એ તક બનવા માંગે છે. એટલે રંગતરંગ બેસિકલી બધા જ આર્ટિસ્ટને એક મંચ અને તક આપવા માંગે છે. હરેશભાઈ, આગામી વર્ષોમાં રંગતરંગને તમે ક્યાં જુઓ છો? વોટ ઇઝ ધ વિઝન? અમે સૌથી સફળ બનવા નથી માગતા. અમારો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે અમે યાદગાર બનીએ. આજે રંગતરંગથી બનેલી કોઈ ફિલ્મ હોય અને વર્ષો પછી કોઈ એમ કહે કે મને આ ગીત હજુ યાદ છે. કોઈ માં પોતાના બાળકને સુવડાવવા માટે રંગતરંગની ફિલ્મનું કોઈ હાલરડું ગાતી હોય. કોઈ પ્રેમિકા પોતાના પ્રેમીને અમારું ગીત સાંભળીને યાદ કરતી હોય. અથવા કોઈ નવયુવાન એવું કહેતો હોય કે મને આ મૂવી જોઈ, મને કંઈક સારું બનવાની પ્રેરણા મળી. અથવા કોઈ બાળકો કહેતા હોય કે આ મૂવીમાંથી અમને આ વસ્તુ શીખવા મળી. તો એ અમારા માટે એક સફળતા છે. તો અમારો ગોલ જે છે કે એવી કંઈક યાદગાર વસ્તુ બનાવીએ તો અમને લાગશે કે રંગતરંગ સફળ થયું. ખૂબ ડીપ વાત કરી છે તમે. અંતમાં એક જ વાત, રંગતરંગની શરૂઆત કોઈ સ્ટુડિયોથી નથી થઈ. એની શરૂઆત 3 મિત્રોથી થઈ છે. એ લોકોના ગુજરાતી ભાષા પ્રત્યેના લગાવથી થઈ છે, વિશ્વાસથી થઈ છે. એટલે અમારો એક જ ઉદ્દેશ્ય છે, ગુજરાતી વારસો દરેક ગુજરાતી સુધી. ખૂબ ખૂબ આભાર.
જોતા રહો, સાંભળતા રહો અને સપોર્ટ કરતા રહો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં.